નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 21મો। પાઠનું નામ છે જેવા પિતા તેવી દીકરી। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં લખવાનું છે। પહેલું, આપેલા લક્ષણોમાંથી કયું લક્ષણ વંશ પરંપરાગત છે? ઓપ્શન ડી, આપેલ તમામ। આપેલા લક્ષણમાંથી કયું લક્ષણ વંશ પરંપરાગત નથી? ઓપ્શન એ, શરદી। વાતાવરણ બદલાય એટલે શરદી થઈ જાય। ત્રીજું, આપેલા રોગમાંથી કયો રોગ વંશ પરંપરાગત રોગ છે? મધુપ્રમેહ, ડાયાબિટીસ કહીએ તે। ચોથું, પોલિયો વંશ પરંપરાગત રોગ છે? ઓપ્શન બી, ના। ખોટો શબ્દ ચેકી દેવાનો છે। મધુપ્રમેહ વંશ પરંપરાગત રોગ છે તો નથી ચેકી દેવાનું છે। ઊંચાઈ વંશ પરંપરાગત લક્ષણ છે, ઉંમર ચેકી દેવાની છે। ત્રીજાની અંદર પોલિયો ચેકી દેવાનું છે। મધુપ્રમેહ વંશ પરંપરાગત રોગ છે। ચોથું, જીયા અને પ્રિયાને સંગીતનો શોખ અલગ અલગ હશે, સમાન ચેકી દેવાનું છે। પ્રશ્નના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન, કયા લક્ષણો આપણા તથા માતા પિતાના સમાન હોઈ શકે? તો નાક, વાળ, રંગ, અવાજ અને ઊંચાઈ। બીજું, કયા રોગ વંશ પરંપરાગત રોગો તરીકે ઓળખાયા છે? તો જે રોગો માતા પિતા દ્વારા વારસામાં મળે તેવા રોગોને વંશ પરંપરાગત રોગો કહે છે। ત્રીજો પ્રશ્ન, જીયાની માતાના વાળ વાંકડિયા છે, તો જીયાના વાળ વાંકડિયા હશે કેમ? તો કે હા, હોઈ શકે, કારણ કે તે વંશ પરંપરાગત લક્ષણ છે। ચોથું, તમારી બહેન સારું સંગીત ગાય છે, તો શું તમે પણ ચોક્કસ સારું ગાઈ શકો કેમ? તો કે ના, કારણ કે સંગીત વારસામાં મળતું લક્ષણ નથી। વિધાન ખરું છે કે ખોટું જણાવવાનું છે। ખરું હોય તો ખરાની નિશાની, ખોટું હોય તો ચોકડીની નિશાની। ઉધરસ વંશ પરંપરાગત રોગ છે, ખોટું। વાતાવરણને અનુકૂળ રોગ છે। આપણા વાળનો રંગ એ વંશ પરંપરાગત લક્ષણ છે, સાચું, કારણ કે રંગસૂત્રોના જોડ ઉપરથી નક્કી થાય છે, કાં તો મમ્મીના કાં તો પપ્પાના, બેમાંથી એકના વાળ જેવા જ વાળ બાળકનામાં આવે છે, એને વંશ પરંપરાગત કહેવાય। રમેશ અને જયેશ બે ભાઈઓ છે। રમેશ ભણવામાં હોશિયાર છે, જયેશ પણ ચોક્કસ ભણવામાં હોશિયાર હશે, ખોટું। એ ડૉક્ટર હોય તો બધાય ડૉક્ટર બને, ભણવામાં હોશિયાર એવું હોય નહીં। જીયાની માતાનું નાક અને તેનું નાક મળતું આવે છે, હોઈ શકે, સાચું। પ્રશ્ન 5, આપેલા કોષ્ટકમાંથી વંશ પરંપરાગત લક્ષણો અને બિન વંશ પરંપરાગત લક્ષણો શોધવાના છે અને નીચે લખવાના છે। અહીંયા બંને મિક્સ અહીંયા મેં શોધેલા છે, એની ફરતે ગોળ કરેલું છે। હવે તેને નીચે અલગ અલગ લખવાનું છે। વંશ પરંપરાગત લક્ષણો, જેમાં ઊંચાઈ, કદ, અવાજ, ગાલના ખંજન, મધુપ્રમેહ, નાક અને ભાષા આવે છે, જ્યારે બિન વંશ પરંપરાગત લક્ષણમાં પોલિયો, વાંચન, તક, ગીત આ બધું આની અંદર આવે છે।
અલગ કરવાનું બાકી હોય તો કરી દેજો. નેક્સ્ટ, તમારા દાદાને મળતા આવતા તમારા લક્ષણો. ઘણીવાર આપણે એવું સાંભળેલું છે, આ તો આના પપ્પા ઉપર ગયો, આનું મોઢું એની મમ્મી ઉપર ગયું, આની આંખો આને મમ્મી ઉપર ગઈ, એવું બધું સાંભળ્યું હોય છે ને આપણે. એ પરંપરાગતના કારણે આવું થતું હોય છે. દાદાને મળતા આવતા લક્ષણો, તેમાં નાક, અવાજ, વાળ, આંખોનો રંગ વગેરે. આ તમારી રીતે લખવાનું છે, જે મળતું આવતું હોય એ. મેં તો ઉદાહરણ રૂપ લખેલું છે. તમારી દાદીને મળતા આવતા હોય તેવા લક્ષણો: ઊંચાઈ, ચહેરો, ગાલના ખંજન, આંગળીઓ વગેરે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. આ ઉપરાંત આ એપ્લિકેશનની અંદર MCQ પણ છે, જેને કારણે તમે તમારા જ્ઞાનની ચકાસણી ચેપ્ટર વાઇઝ કરી શકશો. નાના બાળકો માટે 3 ભાષાની અંદર બાળ વિભાગ આપેલો છે, જેની અંદર ABCD, ઘડિયા, બારાક્ષરી, દરેક વસ્તુ, દરેક 20 પક્ષીઓના નામ, 20 પ્રાણીઓના નામ, જંગલી પ્રાણીઓના નામ, પાલતુ પ્રાણીઓના નામ, આ દરેક તેના અવાજ સહિત 3 ભાષાની અંદર આપેલું છે. અને ગેમ પણ આપેલી છે, તે પણ તમે બાળ વિભાગની અંદર જઈને રમી શકશો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.